हेलो एवरीवन, वेलकम टू सन एंजिनियरिंग क्लासेस। चलो तो थर्ड वीडियो में આપણે સ્ટાર્ટ કરી દઈએ આપણું થર્ડ ટોપિક એટલે કે જે છે ડિફરન્શિયલ ઓવર કરંટ પ્રોટેક્શન, જે આપણા ચેપ્ટર નંબર 5 માં જે હવે આપણા માટે મોસ્ટ ટાઈમ જે ચેપ્ટર નંબર 5 માંથી આ પૂછાશે, કેમ કે આગળના જે બે વિડિયો એટલે બે ટોપિક જે આપણે કરી ગયા એ ઓલરેડી ફર્સ્ટ સેકન્ડ ચેપ્ટરમાં આવી ગયા છે, એટલે આપણા માટે રિવિઝન જ હતું। તો અહીંથી આપણા માટે આ ચેપ્ટર ન્યૂ સ્ટાર્ટ થાય છે, बरोबर है। तो તમારું કામ એટલું થાય છે કે આ તમે વિડિયો જોવો, સમજતા જાઓ, જેવો વિડિયો કમ્પ્લીટ થાય સમજી લો એટલે હવે તમે બુક ઓપન કરીને સમજો અને તમને પોઈન્ટ ટુ પોઈન્ટ બધા એક્ઝામ્પલ થી વ્યવસ્થિત રીતે સમજાવી દીધું છે। ચલો થર્ડ મોસ્ટ આઈપી ફટાફટથી સ્ટાર્ટ કરી દે। તો આપણા માટે આઈપી ટોપિક છે। ચલો અત્યારે આપણે ફોર એક્ઝામ્પલ સિંગલ લાઈન ડાયાગ્રામ વળી પાછું ધીસ ઇઝ અ વાઇન્ડિંગ ટુ બી પ્રોટેક્ટેડ, એટલે કોઈ પણ એક વાઇન્ડિંગ છે જેનું આપણે પ્રોટેક્શન કરવાનું છે। सपोज કે આ વાઇન્ડિંગ જે છે ટ્રાન્સફોર્મરનું હોઈ શકે કે અલ્ટરનેટરનું પણ હોઈ શકે, પણ અત્યારે આપણે સિંગલ એક જ વાઇન્ડિંગ બતાવેલું છે ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ ડિફરન્શિયલ ઓવર કરંટ પ્રોટેક્શન। આ મેઇન સિસ્ટમ સમજવા માટે છે ખાલી, આ બધાનું હજી આપણે આગળ જતા યુઝ કરીશું પાછા। અલ્ટરનેટર ડ્રો કરીને અલ્ટરનેટરની અંદર જ આપણે મૂકીશું આ પ્રોટેક્શન, બટ એ કરતા પહેલા સમજી લો કે કઈ રીતે વર્ક કરે છે। તો આ તમારે પ્રોટેક્શન સમજવા માટે શું કરવાનું છે, ચલો તો આ વાઇન્ડિંગનું આપણે પ્રોટેક્શન જોઈએ કે જે અલ્ટરનેટર હોઈ શકે, ટ્રાન્સફોર્મર પણ હોઈ શકે। चलो શું કરીએ છીએ આપણે, જે વાઇન્ડિંગનું પ્રોટેક્શન જોઈએ એની બંને સાઈડ આપણે પ્લેસ કરી દીધેલું છે એક સીટી, ધીસ ઇઝ CT1, ધીસ ઇઝ CT2। કમ્પલસરી ધીસ બોથ સિટી શુડ બી ઓફ સેમ રેટિંગ, બંનેના સેમ એક્ઝેક્ટ આઇડેન્ટિકલ સિટી જોશે, એટલે કે હું અહીંયા લખાવી દઉં છું CT1 ઇક્વલ્સ ટુ CT2, રાઈટ, મીન્સ they are equivalent, identical। CT1 and CT2 should be compulsory identical for this type of protection, એટલે કે જેના બંનેના રેટિંગ સેમ હોવા જોઈએ, 1000 to 10 કરશે, કારણ CT1 1000 to 10 હોવું જોઈએ અત્યારે આના માટે। ચાલો તો બંને સિટી સેમ છે, બંને સિટીને એકબીજા સાથે કનેક્ટ કરે। એક્ચ્યુઅલી આ બે સિટી જે છે ઝોન પણ સિલેક્ટ કરે છે, તમારે જેટલા ઝોનનું પ્રોટેક્શન જોઈએ એટલા રિજિયનમાં તમારે સિટી પ્લેસ કરવું। આ પ્રોટેક્શન જે છે ઝોનની અંદર કોડ થશે તો ઓપરેટ થશે। ચાલો આ બંને સિટીને કનેક્ટ કરી દઈએ એકબીજા સાથે। તો આ બંને સિટીને એકબીજા સાથે જેનાથી આપણે કનેક્ટ કરીએ છીએ વાયર તો જોશે જ। સપોઝ કે અલ્ટરનેટર છે કે ટ્રાન્સફોર્મર છે નું વાઇન્ડિંગ છે, તો એ બેને કનેક્ટ કરવા માટે જે વાયર જોશે ધેટ ઇઝ નોન એઝ પાયલટ વાયર, અને કહેવાશે પાયલટ વાયર, બરોબર, કે જેનાથી આપણે સીટી કનેક્ટેડ છે। હવે પાયલટ વાયરના એક્ઝેક્ટ સેન્ટરમાં આપણે રિલે કોઇલ જોશે, એક્ઝેક્ટ સેન્ટર, પરફેક્ટ એક્ઝેક્ટ સેન્ટર જોશે। So this is our relay coil, right? Exact center માં એક relay coil આપણે પ્લેસ કરીએ। હા હવે આપણું કામ શું છે, આને પ્રોટેક્શન આપણે આ સીટી અને રિલે કોઇલની મદદથી, રિલે પછીના સ્ટેપ આપણે ડ્રો કરેલા નથી, કેમ તો કે રિલે સાથે શું કનેક્ટ હશે, રિલેનું આર્મેચર હશે, આર્મેચર ક્લોઝ થશે એટલે ટ્રીપ કોઇલ એક્ટિવેટ થશે, ટ્રીપ કોઇલ એક્ટિવેટ થાય એટલે સર્કિટ બ્રેકર જે છે ઓપરેટ થાય, બરોબર છે। એ નથી, અત્યારે આપણે રિલે કોઇલને એક્ટિવેટ કરી દે, રિલે કોઇલ એક્ટિવેટ થશે એનો મતલબ શું, આખી સિસ્ટમ ઓપરેટ થશે, એટલે સર્કિટ બ્રેકર ક્લોઝ કરી દે, સિસ્ટમ જે છે એ સપોઝ કે જેમાં ફોલ્ટ થયો એને આઇસોલેટ કરી દેશે। ચલો તો સપોઝ કે અત્યારે કામ કરીએ કે હેલ્ધી કન્ડિશનની વાત કરીએ। ચલો આની અંદર પણ બે કન્ડિશન સમજાવવાની છે। ફર્સ્ટ વન ઇઝ અ હેલ્ધી કન્ડિશન એન્ડ સેકન્ડ વન ઇઝ અ ફોલ્ટી કન્ડિશન। ઓકે, તો ચલો ફર્સ્ટ તો આપણે કામ કરીએ હેલ્ધી કન્ડિશન થી સ્ટાર્ટ કરીએ। અત્યારે સપોઝ કે હેલ્ધી કન્ડિશન છે, તો હેલ્ધી કન્ડિશનમાં શું હશે, આપણે શીખી ગયા એ પ્રમાણે મેઇન વાઇન્ડિંગમાંથી કરંટ ફ્લો થાય છે કેટલો, 1000 એમ્પિયર, મેઇન વાઇન્ડિંગમાંથી 1000 એમ્પિયર કરંટ ફ્લો થાય છે, બટ આપણે સીટી પ્લેસ કરી દીધું, સીટી શું કરશે, સ્ટેપ ડાઉન કરશે। યા અને હજી કે સીટી જે છે એની પોલારિટી પણ ચેક કરવી પડશે હવે, એટલે આપણે એના માટે પોલારિટી ટેસ્ટિંગ પણ કરી હતા કન્સ્ટ્રક્શન સીવીપીટી વખતે। પોલારિટી શુડ બી સેમ, કે જેથી બંનેમાંથી એક જ ડાયરેક્શનમાં સેમ કરંટ પાસ થાય, રેટિંગ એ સેમ, પોલારિટી પણ સેમ, પોલારિટી એઝ વેલ એઝ રેટિંગ્સ। ચલો
તો આપણે સપોઝ આમાંથી 1000 એમ્પિયર કરંટ ફ્લો થાય છે, તો આ ડાયરેક્શનમાં એક કરંટ ફ્લો થશે, આ ડાયરેક્શનમાં એક કરંટ ફ્લો થશે, અને સપોઝ કે નામ આપી દઈએ I1 અને આને નામ આપીએ I2. તો બંને કરંટ બે સિટી આઇડેન્ટિકલ છે, તો બે કરંટ આઇડેન્ટિકલ એટલે કે એક્ઝેક્ટ સેમ જ હશે. આ કરંટની ડાયરેક્શન તમે જોઈ શકો છો, આમાંથી આ ડાયરેક્શન છે તો આમાંથી પણ સેમ જ ડાયરેક્શન છે, એટલે આપણે લખેલું છે કે પોલારિટી સેમ હોવી જોઈએ સિટી. ચાલો, તો આમાંથી કરંટ ફ્લો થાય છે I1 અને આમાંથી કરંટ ફ્લો થાય છે I2. સો કેન એનીવન ગેસ રિલે કોઇલમાંથી કેટલો કરંટ ફ્લો થશે? ઇટ ઇઝ I1 minus I2, એટલે કે ડિફરન્સ, બંનેનો ડિફરન્સ કરંટ રિલેમાંથી ફ્લો થાય છે. ધેટ્સ વાય આને કહેવાય ડિફરન્શિયલ ઓવર કરંટ રિલે, કે બંને કરંટનો ડિફરન્સ પાસ થશે. તો ફોર એક્ઝામ્પલ, આપણે હવે એક્ઝામ્પલ સમજીએ તો જ વધારે ખબર પડે. આમાંથી 1000 એમ્પિયર તો સીધે સ્ટેપ ડાઉન કરેલો હશે 10 એમ્પિયર. તો આ 10 એમ્પિયર, આ પણ 10 એમ્પિયર. તો રિલે કોઇલમાંથી કેટલો કરંટ ફ્લો થશે? તમે જોઈ શકો છો કે 10 એમ્પિયર અને 10 એમ્પિયર, તો રિલે કોઇલમાંથી 20 એમ્પિયર પાસ નહીં થાય. રિલે કોઇલમાંથી કરંટ ફ્લો થશે 0 એમ્પિયર. જેમ તમને વિસ્ટન બ્રિજમાં યાદ હોય તો વિસ્ટન બ્રિજમાં સેન્ટરમાં, વિસ્ટન બ્રિજ ના સેન્ટરમાં તમે એક ગેલ્વેનોમીટર પ્લેસ કરતા કે બ્રિજ જે છે એ બેલેન્સ હશે, તો બેલેન્સ ઉપરથી યાદ આવ્યું કે આ પણ કરંટ બેલેન્સના વર્કિંગ પ્રિન્સિપલ ઉપર જ કામ કરે. ઇટ વર્ક્સ ઓન ધી કરંટ બેલેન્સ વર્કિંગ પ્રિન્સિપલ. તો બંને સાઈડ કરંટ બેલેન્સ, એટલે અત્યારે આ બેલેન્સ કન્ડિશનમાં છે. તમે એમ કહેશો કે 10 એમ્પિયર છે, 10 એમ્પિયર છે, તો આમાંથી 20 એમ ના થાય, કરંટ 0 થશે. કેમ કે તમે જોઈ શકો છો આપણે એક્ચ્યુઅલી આ નોડ ઉપર KCL એપ્લાય કરવાનું છે. યાદ કરો KCL શું હતું? સમેશન ઓફ કરંટ એન્ટેન્ડ ટુ ધી નોડ ઇક્વલ્સ ટુ સમેશન ઓફ કરંટ ગોઈંગ આઉટ. એટલે કે અંદર જતા કરંટનો સરવાળો બહાર જતા કરંટનો સરવાળો હંમેશા 0 જ રહે. એટલે કે તમે જો કે એક્ઝામ્પલ થી પણ સમજી શકો છો કે આ ડાયરેક્શનમાં અહીંથી 10 એમ્પિયર આવે છે અને અહીંયા પણ તમે કહો છો કે આ 10 એમ્પિયર છે જ, તેનો મતલબ શું? અહીંથી પણ 10 એમ્પિયર છે અને અહીંથી પણ 10 એમ્પિયર જ છે. તો અહીંથી જો 10 એમ્પિયર આવતો હોય અને સામે પણ 10 એમ્પિયર છે, મીન્સ વોટ? આ ટોટલ કરંટ કેટલો થયો? 0 કરંટ થયો. તમે એમ કહેશો કે સામ સામે આવે તો જ 0 કરંટ થાય, એવું નથી. ચલો આપણે સમજવા માટે 10 એમ્પિયર આમ આવે છે અને 10 એમ્પિયર આમ આવે તો બંને 10 એમ્પિયર આવે છે, તો આ નોડ ઉપર શું થશે? આ 10 એમ્પિયર પણ નીચે જશે, આ 10 એમ્પિયર પણ નીચે જશે, કેમ કે સર્ક્યુલેટિંગ કરંટ ફ્લો થતો હોય. તો ઉલટાનો રિલે કોઇલમાંથી ડબલ 20 એમ્પિયર કરંટ ફ્લો થાય, રાઈટ? તો સમજી ગયા છો ડાયરેક્શન તો બરોબર જ છે. ચાલો એક આ રીતે સમજાય, બીજી રીતે સમજી લે. રિલે કોઇલમાંથી કરંટની ડાયરેક્શન જોઈ લો. રિલે કોઇલમાંથી કઈ રીતે છે? આ 10 એમ્પિયર આમ આવે છે, હવે બીજો કરંટ 10 એમ્પિયર તમે જોઈ શકો છો આમ આવે છે. ઇક્વલ એન્ડ ઓપોઝિટ કરંટ, સો નેટ કરંટ ઇઝ 0. તો હેલ્ધી કન્ડિશનમાં થાય છે શું? I1 ઇક્વલ્સ ટુ I2, બંને કરંટ સેમ, I1 ઇક્વલ્સ ટુ I2, તો બેનો કરંટ થશે I1 I2 ઇક્વલ્સ ટુ 0. એટલે અત્યારે રિલે કોઇલમાંથી એક કરંટ ફ્લો નહીં થાય, કરંટ ફ્લો નહીં થાય એટલે રિલે ઓપરેટ નહીં થાય. હવે રિલે ઓપરેટ નહીં થાય એટલે સર્કિટ બ્રેકર ઓપરેટ નહીં થાય, તો આ સિસ્ટમ એઝ ઇટ ઇઝ વર્ક કરશે. ચાલો આટલું સમજી ગયા છો કે અત્યારે હેલ્ધી કન્ડિશનમાં કઈ રીતે સિસ્ટમ વર્ક કરશે. આ સિસ્ટમ જો હશે ત્યારે બેલેન્સ, કેમ કે અંદર ફોલ્ટ થયો નથી. ચાલો હવે કોઈ પણ એક જગ્યાએ આપણે ફોલ્ટ કરાવીએ, મેઇન લાઈન એટલે કે વાઇન્ડિંગમાં ફોલ્ટ કરાવીએ આપણે. ચાલો તો ફોર એક્ઝામ્પલ આપણે આ વાઇન્ડિંગમાં આગળ પ્રમાણે એક ફોલ્ટ કરાવીએ. ચાલો વાઇન્ડિંગમાં સપોઝ કે ફોલ્ટ થાય છે, તો હવે તો તમને ખબર જ છે કે વાઇન્ડિંગમાં જો ફોલ્ટ થશે તો કરંટ બેલેન્સ રહેવાના નથી. સો ફોલ્ટી કન્ડિશન, સેકન્ડ વન ઇઝ અ ફોલ્ટી કન્ડિશન. I1 should not be equals to I2 now. એક કરંટ ગમે તે અનબેલેન્સ થઈ જ ગયો હશે, સો નાઉ I1 minus I2 should not be 0. હવે 0 નહીં રહે કરંટ, ગમે તે એક સાઈડ. હવે એ આપણે ખબર નથી અત્યારે, બરોબર છે? ફોર એક્ઝામ્પલ, હું એક્ઝામ્પલ સમજાવવા માટે એક કામ કરીએ કે ફોલ્ટ ક્યાં કઈ રીતે કોની નજીક આગળ પાછળ થયો છે એના પ્રમાણે આપણે કરી શકતા હોય તો એક કામ કરીએ આપણે કે સપોઝ કે આનો ઓવર કરંટ થઈ જાય છે. For example, we are taking for example 15 ampere. ઓવર કરંટ ને લીધે આ થાય છે 15 એમ્પિયર. અને આ ચલો આને પણ ઓવર કરંટ થોડો ઘણો કરો દે
કે 12 એમ્પિયર ફોર એક્ઝામ્પલ, કેમ કે બંનેમાં ઓવર કરંટ સેમ થશે નહીં. હા, એ જ તો મેઈન પોઈન્ટ છે. બંનેમાં ઓવર કરંટ જો પાછા સેમ જ રહેતા હોય તો આ રિલે ઓપરેટર ના થાય. અને એ જ કેરેક્ટરિસ્ટિક ઝોન સિલેક્ટ કરે છે. કઈ રીતે જોજો, સપોઝ કે આ પોઈન્ટ ઉપર ફોલ્ટ થાય છે તો બંને કરંટ અનઇક્વલ રહેશે. બટ એક કામ કરો કે ફોલ્ટ જે છે શીખી લે સાથે સાથે કે ઝોનની બહાર ફોલ્ટ થાય છે. તો ઝોનની બહાર ફોલ્ટ થશે તો અહીંયા આ પોઈન્ટ ઉપર કરંટ 3000 એમ્પિયર છે તો 3000 આમાંથી થશે, 3000 આમાંથી પણ થશે. તો બંનેમાંથી કરંટ કેટલો રહેશે? 30 તો વળી પાછું સેમ જ એટલે રિલે ઓપરેટ થશે નહીં. તો આ સારું થયું કે ઝોનની બહાર ફોલ્ટ થયો. બહાર ઝોનની બહાર ફોલ્ટ થાય તો ઓપરેટ થવાનું નથી, કેમ કે આ ફોલ્ટ આપણો નથી, આ મેટર આપણી છે જ નહીં, બીજાની મેટર છે, તેમાં આપણે ઇન્ટરફિયર કઈ કરવાનું જ નથી. એવું થયું એક રીતે. એટલે આ ઝોનની બહાર ફોલ્ટ થાય તો પણ આ ઓપરેટ નહીં થાય, જે સારું છે. એટલે ઝોનની બહાર ફોલ્ટ થાય તો આપણે ઓપરેટ થવાનું નથી, ઝોનની અંદર ફોલ્ટ થશે તો જ ઓપરેટ થશે. એટલે ફોર એક્ઝામ્પલ અત્યારે કરંટ અનબેલેન્સ થઈ જાય, ધીસ ઇઝ 15, ધીસ ઇઝ 12. તો તમે જોઈ શકો છો કે અહીંથી 15 એમ્પિયર આવે છે પણ આમાં તો 12 એમ્પિયર જ જાય છે. તો એનો મતલબ શું થયો? 15 ને 12 તો બાકીનો 3 એમ્પિયર, રાઈટ, બાકીનો 3 એમ્પિયર પાસ થશે રિલે કોઇલમાંથી, રાઈટ. તો જે આપણે સેટ કરી ગયા હતા તો રિલે કોઇલમાંથી થોડો કે કરંટ, આ તો આપણે ફોર એક્ઝામ્પલ સમજવા માટે 3 એમ્પિયર લીધો. 1 એમ્પિયર કરંટ પાસ થાય તો ઓપરેટ થવાનું છે, 2 થાય તો થવાનું છે, 10 થાય પણ તોય થવાનું છે, કેમ કે હેલ્ધી કન્ડિશનમાં એક્ઝેક્ટ 0 કરંટ રહેવાનો છે, રાઈટ. 0 કરતા થોડો કે વધારે કરંટ થયો મતલબ શું થયો? અનબેલેન્સ સિસ્ટમ થઈ ગઈ છે, તો આપણે તરત જ ઓપરેટ થવાનું છે. એટલે આને નામ આપ્યું ડિફરન્શિયલ, કે પહેલા ડિફરન્શિયલ ઉપર ઓપરેટ થાય. તો રિલે કોઇલમાંથી જેવો કરંટ ફ્લો થશે રિલે કોઇલ ઓપરેટ થશે. રિલે કોઇલ ઓપરેટ થશે એટલે સર્કિટ બ્રેકર, તો કે બંને સાઈડ સર્કિટ બ્રેકર હશે. અત્યારે આપણે ડાયાગ્રામમાં નથી. સર્કિટ બ્રેકર અહીંથી ડિસ્કનેક્ટ કરી દેશે, આપણે ઉપરથી પણ ડિસ્કનેક્ટ કરી દેશે. એટલે જે વાઇન્ડિંગમાં ફોલ્ટ થયો અથવા તો આ અલ્ટરનેટરમાં ફોલ્ટ થયો તો એ અલ્ટરનેટરને ડિસ્કનેક્ટ કરી દેશે. જે અલ્ટરનેટરમાં ફોલ્ટ થયો એને જ ડિસ્કનેક્ટ કરશે, કેમ કે આપણે શીખી ગયા હતા, યાદ હશે કે ઘણા બધા અલ્ટરનેટર એકબીજા સાથે કનેક્ટેડ હશે થ્રુ અ બસ બાર. તો બસ બારથી ઘણા બધા અલ્ટરનેટર કનેક્ટેડ છે. આવી રીતે આપણે રાખીએ, રાઈટ. ચલો, ટુ અલ્ટરનેટર, સપોઝ કે આ અલ્ટરનેટર 1, અલ્ટરનેટર 2, આ અલ્ટરનેટરમાં ફોલ્ટ થયો, અલ્ટરનેટરમાં ફોલ્ટ થયો, અહીંયા હશે સર્કિટ બ્રેકર. જેવો ફોલ્ટ ડિટેક્ટ થશે સર્કિટ બ્રેકર ડિસ્કનેક્ટ કરી દેશે, કેમ કે અલ્ટરનેટરમાં થશે શું? જો આ અલ્ટરનેટર તમે ડિસ્કનેક્ટ ના કરો તો આપણે એસી મશીનમાં શીખી ગયા. શું શીખી ગયા? કે અલ્ટરનેટર બધા બસ બાર સાથે કનેક્ટેડ છે, અલ્ટરનેટરમાં ફોલ્ટ થશે અને જો તમે એને રિમૂવ નહીં કરો તો અલ્ટરનેટર સિસ્ટમમાં પાવર આપવાની બદલે પાવર એબ્સોર્બ કરશે, ઉલટાનો પાવર ખેંચવા મળશે અને ઇન્ડક્શન મોટર તરીકે સ્ટાર્ટ થઈ જશે, ફરવા મળશે. આ તો બસ બારમાં પાવર આપવાની બદલે ખેંચવા મળ્યો, એટલે આપણે એને ડિસ્કનેક્ટ કરવો જરૂરી બને છે આ સિસ્ટમથી. ચલો, તો આટલો તમને આઈડિયા આવી ગયો હશે કે ડિફરન્શિયલ કરંટ કઈ રીતે વર્ક કરે છે, બરોબર છે. કરંટ બેલેન્સ ઉપર વર્ક કરે છે. આ ફોલ્ટી કન્ડિશન થઈ તો રિલે કોઈ ઓપરેટ થઈ ગયા, તો આપણે સમજવા માટે 3 એમ્પિયર લીધો, 1 એમ્પિયર થાય તો પણ ઓપરેટ થશે, રાઈટ. તો આટલું તમને આઈડિયા આવી ગયો બધાને કે રિલે કોઇલ ક્યારે ઓપરેટ થશે, ક્યારે રિલે કોઇલ ઓપરેટ નહીં થાય. આ 12 એમ્પિયર, 15 એમ્પિયર, 1000 એમ્પિયર એ બધું તમારે સમજવા માટે હતું ફોર એન એક્ઝામ્પલ. બટ ચાલો, તો આટલી કન્ડિશન ખબર પડી ગઈ હશે. તો હવે તમારે આટલો વિડિયો જે છે પોઝ કરીને આટલું થિયરી તમે વાંચી લો, રાઈટ. ત્યાં આ જ વિડિયોમાં તમને નેક્સ્ટ આના જે ધ્યાનમાં રાખવા પડતા પોઈન્ટ છે એ હું તમને સમજાવી દઉં. તો બેઝિક સિસ્ટમ વળી પાછી આપણે ડ્રો કરી લીધી. હવે એક કામ કરીએ કે આ સિસ્ટમના ઘણા બધા પોઈન્ટ્સ છે કે જે આપણે ધ્યાનમાં લેવા પડશે. શું પ્રોબ્લેમ્સ, વી કેન સે difficulties in this type of protection. So there are 3 difficulties. First we discuss them and then we will overcome. એટલે પહેલા આપણે ડિસ્કસ કરી લઈએ કે આની અંદર ક્યાં મેજર ત્રણ પ્રોબ્લેમ થાય છે અને ત્રણ પ્રોબ્લેમને આપણે ઓવરકમ કરીએ. સો there are 3 difficulties. આ પ્રોટેક્શનનો જો તમારે ઉપયોગ કરવો હોય અલ્ટરનેટર અને ટ્રાન્સફોર્મર માટે તો એની અંદર ડિફિકલ્ટી થાય છે. કઈ ડિફિકલ્ટી થાય છે? ચલો, ફર્સ્ટ ડિફિકલ્ટી થી સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ પ્રોબ્લેમ જ આ છે. મેં જે તમને સૌથી પહેલા કીધું કે રિલે જે છે એ કમ્પલસરી એક્ઝેક્ટ મિડ પોઈન્ટમાં જ હોવો જોઈએ. હવે
હવે એક્ઝેક્ટ મિડ પોઈન્ટ ગોતવા માટેનો તો પ્રોબ્લેમ છે. તો ફર્સ્ટ ડિફિકલ્ટી પહેલા આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ અને પછી એને ઓવરકમ કરવા માટે શું કર્યું તે આપણે કરીએ. ચલો તો ફર્સ્ટ ફટાફટથી આને અન્ડરસ્ટેન્ડ કરીએ કે કઈ રીતે હોય છે આની અંદર ડિફિકલ્ટી. તો મેં તમને કીધું રિલે કોઈને એક્ઝેક્ટ મિડ પોઈન્ટમાં જ કનેક્ટ કરવો પડે. હવે મિડ પોઈન્ટ પોસિબલ થશે નહીં. કેમ મિડ પોઈન્ટ પોસિબલ ના થાય જોઈએ આપણે સમજી લઈએ કે રિલે જે છે એને આપણે શેની સાથે કનેક્ટ કરીએ છીએ? સ્વિચ ગિયર સાથે. અને મેજર તો અલ્ટરનેટરમાં જ થાય છે આ પ્રોબ્લેમ. રિલે શુડ બી એટ મિડ પોઈન્ટ. રિલે ને કનેક્શન કોની સાથે? હંમેશા રિલે કોની સાથે? સ્વિચ ગિયર સાથે જ કનેક્ટેડ, એટલે કે સર્કિટ બ્રેકરની નજીક હોય. રિલે ઇઝ નિયર ટુ સ્વિચ ગિયર. સ્વિચ ગિયરની નજીક હશે. બટ રિલે ઇઝ અવે ફ્રોમ એન અલ્ટરનેટર, or we can say switch gear are away from alternator. એટલે કે સમજી લે સિમ્પલ લેંગ્વેજમાં કે રિલે કોઇલને સ્વિચ ગિયરની નજીક કનેક્ટ કરવાનું જેમ બને એમ, અને સ્વિચ ગિયર તો પાછા અલ્ટરનેટર થી દૂર હશે. તો એનો મતલબ શું થયો? રિલે કોઇલ ઓટોમેટિકલી થોડી દૂર થઈ ગઈ. તો મિડ પોઈન્ટમાં કનેક્ટ જવાનું નથી, ઓટોમેટિકલી રિલે કોઇલ દૂર જ હશે. તો ફોર એક્ઝામ્પલ આપણે આને જે સેન્ટર પોઈન્ટમાં કનેક્ટેડ હતી હવે એને હટાવી દઈએ આપણે કે હવે રિલે કોઇલ જે છે એ સેન્ટરમાં કનેક્ટેડ નથી, એને થોડીક દૂર લઈ ગયા આપણે. ચાલો આટલી ખબર પડી ગઈ હશે. અગેન સેમ કન્ડિશન, I1 I2 સેમ, કરંટ ઇઝ સેમ, I1 I2, બટ એક ચેન્જ થઈ ગયો. એ શું થયો? હવે રિલે કોઇલને થોડીક દૂર લઈ ગયા. કેમ? તો કે રિલે કોઇલને સ્વિચ ગિયરની નજીક કનેક્ટ કરવાનું હોય અને સ્વિચ ગિયર હંમેશા અલ્ટરનેટરથી દૂર જ રાખવાનું હોય. એટલે આપણે રિલે કોઇલને પણ કમ્પલસરી દૂર કનેક્ટ કરવી પડી. બટ તો શું થયો પ્રોબ્લેમ? તમે સમજી શકો છો હવે તો કે હેલ્ધી કન્ડિશન છે, ફોલ્ટ નથી થયો ક્યાંય. હેલ્ધી કન્ડિશનમાં પણ બેલેન્સ રહેશે નહીં. કેમ ના થયો? કેમ કે હવે રેઝિસ્ટન્સ સરખો નહીં રહે. કેમ રહેશે? જો રેઝિસ્ટન્સ સેમ હશે, એટલે કે ઇન શોર્ટ બંને સાઈડ જો લેન્થ સેમ હશે તો જ રેઝિસ્ટન્સ સેમ રહેશે. ઇક્વેશન આપણને યાદ જ હશે. હજી પાછું ડીસીસી ના ટાઈમ થી છે હજી લાસ્ટ સેમેસ્ટર સુધી R equals to rho L by our first equation, R equals to rho L by S. So resistance is directly proportional to length. લંબાઈના સમપ્રમાણમાં. હવે જો લંબાઈ સેમ રહેશે તો રેઝિસ્ટન્સ સેમ રહેશે. લેન્થ બદલાઈ ગઈ તો રેઝિસ્ટન્સ બદલાઈ જશે. તો અહીંયા એક થયું. તમે જોઈ શકો છો એક સાઈડ પાયલટ વાયરની લંબાઈ વધારે થાય છે, એક સાઈડ ઓછી થાય છે. તો થાશે શું? આ સાઈડ લંબાઈ વધારે છે એટલે રેઝિસ્ટન્સ વધારે છે, અને આ સાઈડ જે છે એ રેઝિસ્ટન્સ ઓછો છે. એટલે હવે બ્રિજ બેલેન્સ રહેશે નહીં. તો શું થશે? હેલ્ધી કન્ડિશનમાં પણ કરંટ ફ્લો થશે આમાંથી અને રિલે કોઇલ ઓપરેટ થઈ જશે. તો હેલ્ધી કન્ડિશનમાં રિલે કોઇલ ઓપરેટ થઈ જશે. તો એ એક મોટામાં મોટો ફર્સ્ટ મેજર ડિફિકલ્ટી થઈ. ફર્સ્ટ કે રિલે કોઇલને મિડ પોઈન્ટમાં કનેક્ટ કઈ રીતે કરવું, એટલે કે રેઝિસ્ટન્સનો ડિફરન્સ આવશે. રાઈટ? તો એટલી ખબર પડી ગઈ કે અહીંયા લેન્થ વધારે છે, રેઝિસ્ટન્સ વધારે, અહીંયા લેન્થ ઓછી છે તો રેઝિસ્ટન્સ થોડો ઓછો થઈ ગયો. તો હવે આપણે તો બેલેન્સ કરવાનું છે, તો આપણે એને હવે ઓવરકમ કરીએ. ઓવરકમ કઈ રીતે કરશો? બાય પ્લેસિંગ ધી એક્સટર્નલ રેઝિસ્ટન્સ. એક્સટર્નલ રેઝિસ્ટન્સ કનેક્ટ કરી દો. હવે આ સાઈડ રેઝિસ્ટન્સ વધારે છે, આ સાઈડ રેઝિસ્ટન્સ ઓછો છે. ઓછો છે તો બહારથી તમે જાતે કનેક્ટ કરી દો. તો આપણે જાતે બહારથી કનેક્ટ કરીએ છીએ. આ સિમ્બોલ થોડો આવી રીતે રાખીએ છીએ કેમ કે આ વેરિયેબલ રેઝિસ્ટન્સ નથી. મિડ પોઈન્ટ નો પ્રોબ્લેમ આપણે ઓવરકમ કર્યો by connecting a balanced resistance, or we can say balanced resistor. તો આ પોઈન્ટ ઉપર આપણે બેલેન્સ રેઝિસ્ટર કનેક્ટ કરી દો કે જે શું કરશે? બંને સાઈડને બેલેન્સ કરશે. એટલે કે આ સાઈડ 20 ઓહ્મ છે રેઝિસ્ટન્સ, આ સાઈડ 15 ઓહ્મ થઈ ગયો હતો તો આપણે 12 થી 5 ઓહ્મ એડ કરી દીધા. એટલે બે સાઈડ થઈ ગયું કેટલું? 20 ઓહ્મ. સો હવે રેઝિસ્ટન્સ સેમ થઈ ગયો. રેઝિસ્ટન્સ સેમ થઈ ગયો તો કરંટ પણ સેમ રહેશે. તો બે સાઈડ કરંટ પણ સેમ. વળી પાછું 10 એમ્પિયર તો રિલે કોઇલમાંથી 0 એમ્પિયર થશે તો આગળની જેમ ઓપરેટ થશે નહીં. તો
આ એક મેજર પ્રોબ્લેમ છે. એટલે કમ્પલસરી બેલેન્સિંગ રેઝિસ્ટન્સ, બેલેન્સ રેઝિસ્ટન્સ કરતા પણ આપણે લખીએ બેલેન્સિંગ રેઝિસ્ટન્સ. તો આપણે બેલેન્સિંગ રેઝિસ્ટન્સ કનેક્ટ કરવો પડશે કમ્પલસરી જો આ ટાઈપનું પ્રોટેક્શન યુઝ કરવું હશે તો. મેં તમને કીધું 3 ડિફિકલ્ટીઝ છે. ફર્સ્ટ તો આપણે સોલ્વ કરી દીધી, રાઈટ. તો ફર્સ્ટ ડિફિકલ્ટી સોલ્વ થઈ જાય છે બેલેન્સિંગ રેઝિસ્ટન્સ થી. પોઝ કરીને આટલું તમે નોટ ડાઉન કરી દેજો, લખતા રહેજો બુકમાં, જેમ તમે ક્લાસમાં આવીને લખતા હતા એ જ રીતે તમારે વર્ક કરવું પડશે. બાકી મૂવીની જેમ આ વિડિયો જોવાનો નથી કે બસ ગમે ત્યારે મન થાય ત્યારે વિડિયો સ્ટાર્ટ કરી લીધો, જોઈ લીધું, ઓકે આવડી ગયું, એમ નહીં આવે. તમે ક્લાસમાં જ બેઠા છો, ક્લાસની જેમ વર્ક કરતા એમ જ વર્ક કરવું પડશે, તો જ હું આટલી મહેનત કરું છું એ સક્સેસફુલ થશે. બરોબર છે? ચલો, તો ફર્સ્ટ ડિફિકલ્ટી જે હતી એ કમ્પ્લીટ થઈ ગઈ કે સેન્ટરમાં કનેક્ટ કઈ રીતે કરવું, થશે નહીં તો આપણે બેલેન્સિંગ રેઝિસ્ટન્સ કનેક્ટ કરવું પડે. સો ફર્સ્ટ ડિફિકલ્ટી ઇઝ ઓવરકમ બાય અ બેલેન્સિંગ રેઝિસ્ટન્સ. નાઉ what is the second difficulty? Second difficulty is a ratio error in CT. આ બીજી ડિફિકલ્ટી છે કે CT ના રેશિયો એરર ને લીધે જ હવે જો પ્રોબ્લેમ થયો તો. હવે એનો મતલબ શું? CT નો રેશિયો એરર મીન્સ what? તમે તો કહી દીધું કે આ 1000/10 નું રેટિંગ છે, આ રિલે પણ 1000/10 નું રેટિંગ છે. એનો મતલબ શું? બંનેમાંથી 1000 એમ્પિયર જો કરંટ ફ્લો થશે, અમારી 1000 રાઈટ, તો 10 એમ્પિયર માં કન્વર્ઝન કરી દેશે, પણ કમ્પલસરી 10 એમ્પિયર માં જ કન્વર્ટ કરે એ જરૂરી થોડું છે. હા, તમને કીધું છે કે આ 2000/10 છે, પણ એક્ચ્યુઅલી નહીં હોય, કેમ કે તમને ખબર છે થોડી ઘણી એરર તો રહે જ જશે. એટલે કે આ 1000 નું 10 માં કન્વર્ઝન કરે છે, ચલો આપણે માની લઈએ, બટ આ સાઈડનું CT એ છે એ 1000 નું 9.9 માં કન્વર્ટ કરે છે. હવે પ્રોબ્લેમ ખબર પડી, એને કહેવાશે CT ની રેશિયો એરર, કે CT ની પોતાની ઇન્ટરનલ રેશિયો એરર ને લીધે જ પ્રોબ્લેમ થશે. તો આ તમે યાદ કરો, આપણે CT નું કન્સ્ટ્રક્શન ને વેક્ટર ડાયાગ્રામ ને શીખતા ત્યારે આપણે ડિસ્કસ કરી ગયા હતા કે રેશિયો એરર ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઇન CT. બરોબર છે? તો આ રેશિયો એરર ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ચાલો, તો આ એરર ને લીધે પણ કરંટ બેલેન્સ થઈ રહે. એટલે કે આ CT એ 1000 નું 10 માં કન્વર્ઝન કરી દીધું, બટ આ CT એ તો 1000 નું 9 એમ્પિયર જ બનાવ્યું ફોર એક્ઝામ્પલ. તો અહીંયાથી ફ્લો થશે 9 એમ્પિયર. તો આમાંથી 10 એમ્પિયર, અહીંથી 9 એમ્પિયર, તો મતલબ શું થયું? બાકીનો 1 એમ્પિયર, રાઈટ, બાકીનો 1 એમ્પિયર કરંટ ફ્લો થશે રિલે કોઇલમાંથી, તો પણ ઓપરેટ થઈ જશે. એટલે એજી કન્ડિશનમાં ઓપરેટ થઈ જશે. કોને લીધે? CT ને લીધે. તો આ થઈ ગઈ સેકન્ડ ડિફિકલ્ટી. પણ હવે એને ઓવરકમ કઈ રીતે કરશું? ચલો, ટુ ઓવરકમ ઇટ, આગળ આપણે બેલેન્સિંગ રેઝિસ્ટન્સ કનેક્ટ કરી ગયા. હવે આપણે કનેક્ટ કરીએ છીએ રિસ્ટ્રેનિંગ કોઇલ. ચલો, ફર્સ્ટ ઓવરકમ અહીંયા ડ્રો કરેલું છે, તમને યાદ છે. સેકન્ડ શું થયું? રિસ્ટ્રેનિંગ કોઇલ કનેક્ટ કરવી પડશે આપણે જાતે. હવે રિસ્ટ્રેનિંગ કોઇલ એટલે શું છે વળી પાછું? તો રિલેને ઉપરની એક સાઈડ આપણે પાયલોટ વાયર સાથે કનેક્ટ કર્યો, બટ નીચે એક રિસ્ટ્રેનિંગ કોઇલ કનેક્ટ કરવામાં આવશે. This is a restraining coil connected both of the side. એટલે કે ઇન શોર્ટ આપણે કહીએ તો સેન્ટર ટેપિંગ વાળું વાઇન્ડિંગ કહી શકાય. This is a restraining coil. This is balancing resistance to overcome the first difficulty. This is a restraining coil to overcome the second difficulty. હવે restraining coil નું કામ શું છે? ચલો આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ કે restraining coil કરશે શું. ચલો, તો restraining coil માં ટોટલ n નંબર ઓફ ટર્ન્સ લઈએ તો આને આ નંબર ઓફ ટર્ન થશે n1, આના નંબર ઓફ ટર્ન્સ થશે n2. તો આ એમ્પિયર ટર્ન બેલેન્સ કરશે બંને સાઈડ. એમ્પિયર ટર્ન એટલે યાદ હશે n1 i1. તો એક સાઈડ હશે n1 i1, સેકન્ડ સાઈડ હશે n2 i2. તો ટોટલ કરંટ શું ફ્લો થયો રિસ્ટ્રેનિંગ કોઇલમાં? બંનેની એવરેજ n1 i1 n2 i2 by 2 ઇન શોર્ટ. તો બંનેમાંથી એવરેજ કરંટ એટલો ફ્લો થશે રિસ્ટ્રેનિંગ કોઇલમાં. બટ હવે એ વર્ક કઈ રીતે કરશે? તમારી બુકની અંદર થોડું ઓછું આપ્યું છે, તો કે કાઈ છે જ નહીં કે આ વર્ક કઈ રીતે કરશે. હું થોડું ઘણું ઝડપથી સમજાવી દઉં કે થશે કઈ રીતે. કે રેશિયો એરર જો આમાં આવશે, એટલે કે તમે જેમ એક કામ કરી આપણે એને બેટર અન્ડરસ્ટેન્ડ કરીએ. વિસ્ટન બ્રિજ થી યાદ કરો. વિસ્ટન બ્રિજમાં તમે શું કરતા હતા? આ રિસ્ટ્રેનિંગ કોઇલ એવું કામ કરશે. આ યાદ હશે વિસ્ટન બ્રિજનું કામ. તમે 4 રેઝિસ્ટન્સ કનેક્ટ કરતા હતા. તો આ સાઈડના બે હતા એ આ ગયા,
અહીંયા બે રેઝિસ્ટન્સ કનેક્ટ કરીએ એ આ બે રિસ્ટ્રેનિંગ કોઇલનું કામ છે ને સેન્ટરમાં જે રિલે કોઇલમાંથી 0 કરંટ ફ્લો થાય છે એ આ ગેલ્વેનોમીટરમાંથી 0 કરંટ ફ્લો થાય છે. હવે આપણે શું કર્યું સમજીએ. તમને યાદ હશે તો વધારે સારું, તો જ આ સમજાશે. કે બુકની અંદર નથી, હું તમને એક્સ્ટ્રા સમજાવું છું કે આ સમજવું જરૂરી. ચાલો, આ બ્રિજ બેલેન્સ ક્યારે થાય? ડિસ્ટન્સ બ્રિજ બેલેન્સ ક્યારે થાય યાદ કરો. R1 R3 યાદ હશે આવું હતું કે સામસામેના રેઝિસ્ટન્સનો ગુણાકાર સેમ થાય તો બ્રિજ બેલેન્સ કહેવાય. એટલે R1 R3 R2 R4 જે આપણે ડિરાઈવ કરી ગયા એ અત્યારે ડિરાઈવ નથી કરાવતો હું, થોડું એક્સ્ટ્રા સમજાવી દઉં. એટલે આ બે સામસામે રેઝિસ્ટન્સ સરખા થાય ને આ બે સરખા થાય તો પણ બ્રિજ બેલેન્સ થઈ ગયો. તો એ જ કામ અહીંયા થશે. કઈ રીતે જોવો. આમાંથી કરંટ ફ્લો થાય છે 10 એમ્પિયર, આમાંથી કરંટ ફ્લો થાય છે 9 એમ્પિયર, બરોબર છે. તો આમાંથી થશે, ચલો આમાં રેઝિસ્ટન્સ સમજો, આમાંથી 10 અહીંયાથી થાય છે 9, આમાંથી થાય અહીંયા 9 છે તો અહીંયા 9 નથી ને, કેમ કે સર્ક્યુલેટિંગ કરંટ તો આવી રીતે છે. તમે એઝ્યુમ કરી શકો આમાંથી 9 તો આમાંથી પણ 9 થશે. અહીંયા થઈ ગયું 9. આમાં 10 છે, આમાં 10 છે તો આમાં કરંટ કયો આવશે? આશે અહીંયા 10 આવશે. ચેક કરી લો. 10 * 9 90, 10 * 9 90. તો થઈ ગયો બ્રિજ બેલેન્સ. એટલે જેમ બ્રિજ બેલેન્સ કરે છે એવી જ રીતે આ રિસ્ટ્રેનિંગ કોઇલનું કામ છે બેલેન્સ કરવાનું. ચાલો હવે ખબર પડી ગઈ હશે. તો સેકન્ડ પણ ઓવરકમ થઈ ગયું, જે હતું રેશિયો એરર. સેકન્ડ ડિફિકલ્ટી ઓવરકમ. નાઉ લાસ્ટ થર્ડ ડિફિકલ્ટી. જો કે હજી આપણે આને ટ્રાન્સફોર્મરમાં જ્યારે કનેક્ટ કરવા જશે ત્યારે તો આનાથી વધારે ઘણી બધી ડિફિકલ્ટીઝ આવશે, જે મોસ્ટ આઈએમપી ટોપિક છે અને ઇન્ટરેસ્ટિંગ, જે સમજવામાં પણ બહુ જ મજા આવશે. ચાલો, લાસ્ટ થર્ડ ડિફિકલ્ટી ઇઝ in power transformer. When we apply this protection in power transformer, હવે તમે આ જ પ્રોટેક્શનનો ઉપયોગ એટલે કે ડિફરન્શિયલ ઓવરકરન્ટનો ઉપયોગ તમે પાવર ટ્રાન્સફોર્મરમાં કરશો ને ત્યારે આ ડિફિકલ્ટી થશે. પાવર ટ્રાન્સફોર્મરમાં શું ડિફિકલ્ટી થાય તો તમને યાદ હશે, પાવર ટ્રાન્સફોર્મર યાદ કરવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ પ્રાઇમરી, ધીસ ઇઝ અ સેકન્ડરી વાઇન્ડિંગ. પ્રાઇમરીમાં સપ્લાય છે, સેકન્ડરીમાં લોડ કનેક્ટેડ છે. હવે પાવર ટ્રાન્સફોર્મરનું સ્વિચિંગ થાય, ચલો અડધી તો ખબર પડી ગઈ. પાવર ટ્રાન્સફોર્મરનું સ્વિચિંગ થાય, લોડ ઓન ઓફ થશે તો પણ ઓવર કરંટ થઈ જાય. તો પાવર ટ્રાન્સફોર્મરના સ્વિચિંગ વખતે અને લોડ કનેક્ટ થાય, ડિસ્કનેક્ટ થાય, લોડ અપ ડાઉન થાય તો પણ કરંટ અપ ડાઉન થશે. તો સપોઝ કે કરંટ અપ થાય છે તો કરંટ અપ થશે, પણ કરંટ અપ કોને લીધે થાય છે? લોડને લીધે કે સ્વિચિંગને લીધે. તો રિલેને શું થશે કે કરંટ અપ થયો એટલે ફોલ્ટ થયો છે તો રિલે કોઈ ઓપરેટ કરી દેશે. એનો મતલબ તમે ટ્રાન્સફોર્મર સ્વિચિંગ કરશો તો પણ આ પ્રોટેક્શન બ્રેક કરી દેશે સર્કિટ બ્રેકરથી. તો આપણા માટે વળી પાછો એક પ્રોબ્લેમ થયો, ડિફિકલ્ટી થઈ. તો થર્ડ ડિફિકલ્ટી પાવર ટ્રાન્સફોર્મરમાં છે. તો યાદ હશે ફર્સ્ટ ચેપ્ટર આપણે શીખી ગયા હતા કે આ ટ્રુ ફોલ્ટ છે કે થ્રુ ફોલ્ટ છે. તો લોડ વધે અને એને લીધે કરંટ વધે તો એ થ્રુ ફોલ્ટ કહેવાય. એમાં આપણે ઓપરેટ થવાનું નથી. બટ અને એ ટેમ્પરરી હશે, કેમ કે લોડ વધશે કે સ્વિચિંગ થશે, ટેમ્પરરી ઓવરકમ થાય છે, થોડીક જ વારમાં પાછો આવી જાય છે નોર્મલ કરંટ. બટ જો ટ્રુ ફોલ્ટ હશે, ટ્રુ ફોલ્ટ એટલે કે એક્ચ્યુઅલ ફોલ્ટ, તો હાઈ કરંટ થશે અને પરમેનન્ટ જ્યાં સુધી ડિસ્કનેક્ટ નહીં કરો ત્યાં સુધી હાઈ કરંટ જ રહેશે. એ રીતે આઈડેન્ટિફાઈ થશે. તો પાવર ટ્રાન્સફોર્મરમાં આનો જ્યારે યુઝ કરશો તો આ પ્રોબ્લેમ થશે, ડિફિકલ્ટી થશે. તો એને ઓવરકમ કરીએ છીએ આપણે બાય યુઝિંગ કિક ફ્યુઝ. હા, નામ જ છે એનું, જો કે તો ફ્યુઝ જ છે એક ટાઈપનો, બટ આના માટે યુઝ થાય એટલે આપણે નામ આપ્યું કિક ફ્યુઝ. તો કિક ફ્યુઝને ક્યાં કનેક્ટ કરવાનો છે? લાસ્ટ આપણે સૌથી લાસ્ટ ક્લાસમાં પણ આપણે યુઝ કરી હતા ડિસ્ક્રિમિનેશન પાવર વખતે. ચાલો જોઈએ આપણે શું કરવાનું. આ જે રિલે કોઇલ છે એની સાથે પેરેલલમાં, રિલે કોઇલ સાથે પેરેલલમાં એટલે કે સમાંતરમાં એક આપણે કિક ફ્યુઝ કનેક્ટ કરીએ છીએ. કિક ફ્યુઝ. I am giving number 3 એટલે કે આ થર્ડ ડિફિકલ્ટીને ઓવરકમ કરે છે. તો કિક ફ્યુઝ કઈ રીતે ઓવરકમ કરશે ચલો એ જોઈ લઈએ આપણે. રિલે કોઇલ સાથે પેરેલલમાં કનેક્ટ કરી દીધો કિક ફ્યુઝ. તો એનો મતલબ શું થયો હવે કે કરંટ ઓલમોસ્ટ વધારે કરંટ ફ્લો શેમાંથી થશે? કિક ફ્યુઝમાંથી. કેમ કે એનો લો રેઝિસ્ટન્સ હશે, રિલે કોઇલ હાઈ રેઝિસ્ટન્સ હશે, એન્ડ કરંટ વિલ ફાઇન્ડ ધી લો રેઝિસ્ટન્સ પાથ ઓલવેઝ. તો લો રેઝિસ્ટન્સ પાથ સિલેક્ટ કરે હંમેશા. તો આપણે શું છે કે સપોઝ કે એક કામ કરીએ કે ટ્રાન્સફોર્મરનું સ્વિચિંગ થાય છે.
ટ્રાન્સફોર્મર સ્વિચિંગ થાય છે એટલે કે ઓવર કરંટ થઈ જાય છે, બ્રિજ એટલે કે આ અનબેલેન્સ થઈ જાય છે સિસ્ટમ. તો શું થયું, કરંટ વધી ગયો તો આમાંથી કરંટ ફ્લો થશે આ પોઈન્ટ ઉપરથી, બ્રિજ અનબેલેન્સ થાય છે, અહીંથી કરંટ ફ્લો થશે બટ એ કરંટ રિલે કોઇલમાંથી પાસ નહીં થાય, અથવા તો થશે થોડો ઘણો તો કરંટ પાસ થશે, પણ રિલે કોઇલ ફોર એક્ઝામ્પલ રિલે કોઇલમાંથી 0.5 એમ્પિયર પાસ થાય છે, બટ આપણે રિલે કોઇલ બનાવેલી છે જ 1 એમ્પિયર માટે, જ્યાં સુધી 1 એમ્પિયર નથી ત્યાં સુધી રિલે કોઇલ ઓપરેટ નહીં થાય, રાઈટ. એટલે ભલે થોડો ઘણો તો થશે જ, થાય સાવ ટોટલી બાયપાસ નહીં થાય, એટલે થોડો ઘણો કરંટ ફ્લો થાય છે 0.5 પર રિલે કોઇલ ઓપરેટ નહીં થાય. ઓલમોસ્ટ વધારાનો બધો કરંટ ફ્લો શેમાંથી થશે, કિક ફ્યુઝમાંથી. તો સ્વિચિંગ ને લીધે અથવા લોડ ને લીધે કરંટ ફ્લો થયો તો એ બધું ડાયવર્ટ શેમાં થઈ ગયો, કિક ફ્યુઝમાં. એટલે આના ફ્યુઝ ને ઓપરેટ થવા માટે તો વાર લાગે, અને આ કરંટ આ તો જે કરંટનો વધારો થયો તો ટેમ્પરરી છે, કેમ કે લોડના વધારાને લીધે છે અથવા તો સ્વિચિંગ ને લીધે છે, તો એ તો ટેમ્પરરી ઓવર કરંટ થયો, થોડીક જ વારમાં પાછો કરંટ ડાઉન થઈ જશે અને એટલી વારમાં કિક ફ્યુઝ બ્લોડ નહીં થાય. એટલે ખબર પડી ગઈ કે ઓવર કરંટ થયો ને પાછો નોર્મલ થઈ ગયો તો એ ખરેખર ફોલ્ટ નહોતો, that was થ્રુ ફોલ્ટ, એને થ્રુ ફોલ્ટ કહેવાય. તો થ્રુ ફોલ્ટ વખતે ઓપરેટ નહીં થવા દે કિક ફ્યુઝ, પણ સપોઝ કે સાચે સાચો ફોલ્ટ જ થયો હશે તો સાચે સાચો જો ફોલ્ટ થયો હશે તો ઓવર કરંટ થશે, પરમેનન્ટ રહેશે. તો કિક ફ્યુઝ માંથી કરંટ ફ્લો થશે ઘણી વાર સુધી ફ્લો થશે, એટલે કે એટલી વારમાં જે કિક ફ્યુઝ તો બ્લો થઈ જશે. જેવો કિક ફ્યુઝ બ્લો થઈ જાય, ચલો અહીંયા બ્લો કરાવી દઉં એટલે તમને આઈડિયા, કિક ફ્યુઝ તો બ્લો થઈ ગયો, કિક ફ્યુઝ બ્લો થઈ ગયો તો બધો કરંટ હવે જશે કે ટોટલ કરંટ, રાઈટ, ટોટલ કરંટ ફ્લો થશે રિલે કોઇલમાંથી, એટલે રિલે કોઇલ ઓપરેટ થશે. એટલે કિક ફ્યુઝ ખાલી એડ કરી દેવાથી આપણે થ્રુ ફોલ્ટને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. તો થર્ડ ડિફિકલ્ટી પણ મેં તમને ઓવરકમ કરાવી દીધી. તો તમારું હવે કામ છે કે આને આ એક જ ડાયાગ્રામની અંદર મેં તમને બધું જ કન્વર્ટ કરાવી દીધેલું છે. તો આ એક ડાયાગ્રામ, અને હા આ ડાયાગ્રામને વાંચવાની ને જોવાની નથી, તમારે ડાયાગ્રામ ડ્રો કરવી પડશે, કેમ કે એક્ઝામમાં પછી તમને ડ્રો કરતા નહીં આવડે. એટલે તમારું કામ છે કે આમાંથી અથવા તો બુકમાંથી, ટેક્સ્ટ બુકમાંથી તમે જોઈને પહેલા ડાયાગ્રામ ડ્રો કરો, પછી યાદ રાખો, યાદ રાખ્યા પછી તમે બુક બંધ કરી, ટેક્સ્ટ બુક બંધ કરી બુકમાં જાતે ડ્રો કરવાની ટ્રાય કરો, મોટે જાતે, કે તમે કરી શકો છો, ક્યાં ક્યાં ભૂલ પડે છે પડશે એ તમે શીખો તો તમારાથી થશે, બાકી ડાયરેક્ટ ખાલી જોવાથી વાંચવાથી નહીં આવડે. ચાલો, તો આઈ હોપ કે આટલું બધું તમને આખું ડિટેલમાં આટલું બધું મેં સમજાવી દીધું છે, કેમ કે આ મોસ્ટ ટાઈમની ટોપિક છે, એટલે તો આટલું તમને બધાને આવડી ગયું હશે. ચાલો ફટાફટથી રિવાઇઝ કરી લઈએ ઝડપથી. 3 ડિફિકલ્ટીઝ થઈ. ફર્સ્ટ ડિફિકલ્ટી થઈ હતી આ બિલ્ડ પોઈન્ટમાં કનેક્ટ ના થાય, એટલે આપણે કનેક્ટ કરી દીધો બેલેન્સિંગ રેઝિસ્ટન્સ. સેકન્ડ ડિફિકલ્ટી થઈ કે સીટીની રેશિયો એરરને લીધે થોડોક માઇનર અનબેલેન્સ થઈ ગયું, તો એ આપણે રિસ્ટ્રેનિંગ પોઈન્ટથી બેલેન્સ કરી દીધું, સેકન્ડ વન. એન્ડ થર્ડ સ્વિચિંગ ઓપરેશન કે લોડ વખતે ઓવર કરંટ થાય છે ટેમ્પરરી, તો એના માટે આપણે કનેક્ટ કરી દીધું કિક ફ્યુઝ, રાઈટ. તો આટલું બધું મેં તમને ડિટેલ સમજાવી દીધેલું છે. ચલો તમે રીડ કરી લો તો હું તમને નેક્સ્ટ વિડિયો આપી દઉં. ચલો આ મોસ્ટ ટાઈમ ટોપિક છે આપણા માટે. ચલો ઓકે, થેન્ક યુ.